પાલેજ નારેશ્વર ચોકડ વિસ્તારમાં ભીની રેતી ભરેલી ટ્રકોમાંથી પાણી રસ્તા પર વહી જવાથી માર્ગ પર ચોમાસાનું વાતાવરણ સર્જાયું છે। ચિકાસ વડોદરા રોડ પર થતા અનેક બાઇક સવારો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, પણ તંત્ર ઘોર નિંદરમાં। સ્થાનિક નાગરિકો તેમજ આગેવાનો દ્વારા આ મુદ્દે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। તંત્ર જાણે આંખ આડા કાન કરતી હોય તેમ જણાઈ આવે છે। માર્ગ પર સતત પાણી વહી જવાથી વાહન ચાલકો માટે અવરજવર જોખમી બની રહી છે। ખાસ કરીને રાત્રિના સમય અને ભારે વાહન વ્યવહાર દરમિયાન અકસ્માતની શક્યતા વધી જાય છે। રેતી માફિયા તેમજ તંત્રના કારણે કોઈ પરિવાર શોકમાં ફેરવાઈ જાય છે। આ બાબતે મૂળ નિવાસી એકતા મંચ તેમજ અન્ય સંગઠનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી કેમ નથી હલતું? કેમ તંત્ર એક્શન નથી લેતું? શું તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ હશે? કેમ પછી કોઈ રાજકીય દબાણ? તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે। શું નારેશ્વર પાલેજ રોડ ઉપર તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે કે પછી કોઈ પરિવારનો દીકરો, મા બાપ કે અન્ય સભ્યોના મોતની રાહ જોવે છે? આ માર્ગ ઉપર અકસ્માતોની કોઈ પણ નવાઈ નથી। વારંવાર લોકોના જીવ ગયા છે। ઘણા સમય પહેલા માલોદ ગામે એક પરિવારનો જીવ લીધો હતો। તેમાં જાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા આવ્યા હતા, જેમાં અધિકારીઓને આડા હાથે લીધા હતા। તે છતાં પણ હજુ સુધી આ માર્ગ ઉપર કોઈ સુધારો આવ્યો જ નથી। જો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને તંત્ર ના ગાંઠતી હોય તો આમ જનતા કે આગેવાનોનું શું સાંભળે? ક્યારે જાગશે તંત્ર? ક્યારે બંધ થશે ભીની રેતીનો કારોબાર? ક્યારે તંત્ર એક્શન લેશે તેવું લોકો તંત્ર સામે પૂછી રહ્યા છે। મિલેશભાઈ, જે પાલેજ નારેશ્વર રોડ પર જે ભીની રેતીના કારણે જે સમસ્યા સર્જાય છે અને ગઈ રાત્રે એ રોડ પર લગભગ એ ટર્નિંગ પર લગભગ 5 થી 7 લોકો બાઇક સ્લીપ ખાઈને પડી ગયા, એ બાબતે આપ શું કહેશો? ખૂબ જ દુઃખદ બાબત છે। આ બાબતે મેં અવારનવાર તંત્રને જગાવવાનો પ્રયત્ન કર્યો છે। આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું હતું। તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ અરજી કરી હતી। એ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર માર્ગ મકાન વિભાગના અધિકારી પણ ગેરહાજર રહ્યા હતા, ખાણ ખનીજ વિભાગના અધિકારી પણ ગેરહાજર રહ્યા હતા, અને વચ્ચે સારંગ ગામ પાસે જે બનાવ બન્યો ત્યાં પણ અમે સ્થળ પર ગયા હતા। વારંવાર મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમે તંત્રને આ બાબતે ટકોર કરી છે કે ભાઈ ભીની રેતી બંધ કરાવો। ભીની રેતીના કારણે છાસવારે અકસ્માતો બને છે, દૈનિક અપડાઉન કરતા લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। અને સોશિયલ મીડિયામાં ગત રાતે મેં જોયું કે લગભગ 4-5 જણાને ખૂબ જ પડી જવા આ ભીની રેતીના કારણે રોડ પર પાણી હતું, જેના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે અને ખૂબ જ કોઈકને પગમાં વાગ્યું છે, કોઈકને હાથમાં વાગ્યું છે। 108 તાત્કાલિક પાલેજ સરકારી દવાખાના સારવાર પણ લીધેલી છે। એટલે આવા બનાવો જે બને છે બહુ ખૂબ જ દુઃખદ છે, કારણ કે મનુષ્યની જિંદગી બહુ અનમોલ છે। જેનો પરિવાર ઘરે આતુરતાથી રાહ જોતો હોય અને રાહદારી આ રીતે રોજે બરોજ કંઈક ને કંઈક બનાવો બને છે, આ ભીની રેતીનું ખનન બંધ કરવામાં આવતું નથી। એ આમ આપણા માટે તથા તંત્ર માટે, તમામ લોકો માટે ખૂબ જ ગંભીર બાબત છે। શું કહેશો? આની પાછળ જવાબદાર કોણ છે? આની પાછળ જવાબદાર તો તંત્ર જવાબદાર છે ને। જો તંત્ર જો પરફેક્ટલી કામ કરે તો ખનીજ માફિયાની તાકાત જ ના ચાલે કે એવા ભીની રીતનું ખનન કરી શકે, કે નદીની અંદર જેસીબી મશીનથી કે યાંત્રિક નાવડીથી કે મોટા બાજના માધ્યમથી જે ભીની રીતનું ખનન થાય છે દિન પ્રતિદિન, એના જ કારણે આ રોડની એના કારણે રોડ ખરાબ થઈ જાય છે। અને રોડ નારેશ્વરથી ઠેઠ સાંસદ સુધીની અંદર તમે જો તો એક લાઇન માત્ર ને માત્ર ભીની રીતને તમને દેખાય કે ચોમાસા જેવો માહોલ, અને રાત્રિના દરમિયાન 6 વાગ્યા પછી જાણે વરસાદ પડતો હોય એટલા વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ ત્યાં આગળ છે। હમણાં તમે થોડા વખત પહેલા આવેદનપત્ર આવ્યું, એનો કોઈ જવાબ, કંઈક નિરાકરણ આવ્યું? ના, આવેદનપત્ર પાઠવ્યું છે, એનો એ બાબતે લેખિત કોઈ તંત્ર તરફથી કોઈ જવાબ મળેલ નથી। શું નામ આપનું? મિનેશ પરમાર, એડવોકેટ।